તરીકે આવ્યો છું ને એમાંય ક્ષત્રિય સમાજ અમારા માટે બધાય હરખા. અમારે 21મી સદી છે ને આદિકાળથી અમે દરેક જ્ઞાતિની સારી વાતો કરી છે. આ કોઈ જ્ઞાતિવાદ નહીં, વર્ણ વ્યવસ્થા એક આપણી હતી, એક વર્ણ તરીકે હતી. બાકી આપણે બધા ભારતીય કયો, સનાતની કયો, હિન્દુ કયો, આપણે બધું જે શબ્દ, પણ અમુક જે સંસ્કારો છે એ સ્વીકારવું પડે. એક વાત હું ઘણી વખત કહેતો હું બાપુ, એક આનંદની વાત ને સાચી વાત છે, એટલે કે કદાચ ઐશ્વર્યા રાય હોય, કેટરીના કૈફ હોય, કે કોઈ પણ હિરોઈન હોય, કે હમણાં કંઈક પંજાબની એક દીકરી જે મિસ વર્લ્ડ એટલે ટૂંકમાં વિશ્વ સુંદરીના કિતાબ ને એ બધું લઈ આવે, હરનાથ કે કંઈક નામ હતું એમ લઈ આવી દીકરી. સારી વાત છે, આપણે રાજીપો વ્યક્ત કરીએ છીએ. પણ ગમે એવડી દીકરી હોય, ગમે એવું રૂપ હોય કે જે હોય તે, પણ એને બા ન કહેવાય, એ વાત પાકી છે. પણ હાવ હામળો વાન હોય અને ઘોડિયામાં હુતી હોય દીકરી, તોય કેવું પડે કે અમારે બા હુતા છે. ભલા માણસ, એ તો ક્ષત્રિયને ત્યાં હોય શકે. એની જે જવાબદારી છે એ હું આગળ ગીત ભગત બાપુનું કહીશ તમને. અભ્યાગત દ્વાર પે દેખતી है निज हाथ से थाल बनावती थी, निज मान को भोजन भेद बिना निज पुत समान जमाड़ती थी, सम्मान करी फिर दान करी, चित लोभ का लंसन मानती थी અને અપમાનતી થી મન મોહ બડા સોય હિંદ કી રાજપૂતાનિયા થી, સોય હિંદ કી રાજપૂતાનિયા થી. એ સંસ્કાર જે છે એ અદ્ભુત છે. એમ પ્રેમથી બધા આવ્યા છે. પ્રેમ એક દાખલો મને ભગત બાપુનો આમ તો છે, મને ગમે છે કે બાપુ પાણી છે ને છાશમાંય ભળે અને દૂધમાંય ભળે. પાણી બેયમાં ભળે, છાશમાંય ભળે, દૂધમાંય ભળે. પણ ફેર એટલો છે કે દૂધમાં પાણી નાખી દો એકવાર, પાણી દૂધમાં ભળી જાય એટલે પછી ઈ નોખું ન પાડી શકે કોઈ. એ જે ભાવ દૂધનો આવે, લીટરના 60 હોય તો 60, 70 હોય તો 70, એ જ ભાવ દૂધની હારવાર પાણીનો આવે. એકવાર ભેળા થઈ જાય પછી નોખા ન પડી શકે. અને ઈ દૂધને હું અને તમે, ઈ દૂધનો અને પાણીનો પ્રેમ તમે જોજો. દૂધનો પ્રેમ પાણી સાથે છે કે એને તમે ચૂલે ચડાવે બેનો દીકરીઓ દૂધને ગરમ કરવા, એટલે એની અંદર અગ્નિ છે એ પાણીને પેલા બાળે. એ પાણી બળવા મળે ને એટલે દૂધથી સહન ન થાય, કારણ કે મેં આને પ્રેમ કર્યો છે, આને સ્વીકાર આહેર્યો આપ્યો છે. એટલે પાણી બળે ને એટલે દૂધનો ઉફાણો આવી અને આગને ઠારવા માટે માથે પાણી પડે, દૂધ પડે. શું કામે? કે પાણી મારા ભેગું ભેળ્યું છે, હવે હું એને બળવા ન દઉં, હું તને ઠારી નાખું. એ પ્રેમ છે. અને એનું એ પાણી પાછું સાયમાં ભળે, પણ ઘડીક વાર ભળે, ભેગું થઈ જાય, પછી ઘડીક થાય ને એટલે સાય તળિયે આરામ કરતી હોય ને પાણીની ઉપર ધક્કો મારે. પાણી આવે ઉપર, કોક ઠેબુ મારે ને એટલે પાણી ઢળે, સાય એમનેમ રીએ. એનું કારણ શું ખબર? દૂધના તળિયે મીઠાશ પડી છે. જેના તળિયામાં મીઠાશ હોય કોઈ દી કોઈ એને નોખું ન પાડી શકે. સાયના તળિયે ખટાશ છે, જેના તળિયામાં ખટાશ પડ્યું એના સંબંધ કોઈ દી લાંબા હાલે નહીં. ગમે ત્યારે નોખા પડે. દૂધના તળિયામાં મીઠાશ છે, એની હૃદયમાં મીઠાશ છે. એટલે સંસ્કાર ને સંસ્કૃતિ દરેક જ્ઞાતિ, આપણે ત્યાં દરેક જ્ઞાતિને માન આપવું, કોઈ જ્ઞાતિ વગર વિશે કોઈ દિવસ ખરાબ શબ્દ બોલવો નહીં, એ આપણી પરંપરા હતી. હોને સ્થાને બધા વર્ણ વ્યવસ્થા એક સ્થાન હતા, વ્યવસાય પ્રમાણે હતા. ઊંચ નીચની વાત નથી. કર્મથી જીવ સો શિવ બ્રહ્મા બને અને કર્મથી કીટ કંગાલ થતા. જેને કર્મ ઊંચાઈ ઊંચો છે અને કર્મ નીચાઈ નીચો છે, એવી વાત છે. અમારા ગીરમાં ઘણી વખત આમાંથી કોઈ દી આવો તો જોજો. અમે તો ગીરમાં બાપુ મોટો થયો એટલે અમે જોયેલું, અમે હાલ્યા જતા હોય. હવે વાહન આવ્યા. હું નાનો હતો ત્યારે, હું 12-15 વર્ષનો હતો ત્યારે હાંઢીઓ લઈને એકલો હાંઢીઓ દોરીને હટાણું કરીને વયો આવતો. આપણે રસ્તામાં હાલ્યા આવતા હોઈએ અને વાહ આપી દો, ઓશિકા આપી દો. હા, અમારે કલાકારોને એવું બોલતા હોય ને કોઈ પણ આડું ઉતરે ને તો મીરાબાઈ ને કેમ રાણોજી ઝેર જે મોકલતા હોય ને કટોરો હોય ને એવા રૂડા લાગે. હા, કેવી મજા. આ તો લગન, આમ તો જો બાપુ લગનમાં પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં લગન થોડા છે. અને અમે એમાં ચારણ તરીકે હું આવ્યો છું. હું તો ભાઈને કહેતો હતો, આનંદમાં કહેતો હતો ખાલી. મેં કીધું અમારું મન થાય બોલી, નકર જમીન કે ગાલો નીકળી લાવો અમારું બજેટ. અમે કવિરાજ દરબાર ગઢમાં અમારી મોજ આવે તો બોલી યાર. કેવું અમારું રાખતા હતા. 18 વર્ષને અમે બધાની વાર્તાઓ લખી છે ચારણોએ, તમે જોજો. અને બાપુ આ તો સમય નથી અત્યારે જ્ઞાતિવાદ બધા કરે. મને તો હું મારા પ્રોગ્રામમાં થાય એટલું બોલું છું. એકેય એવી જ્ઞાતિ ન હોય જેના માટે ત્રાગા કરીને ચારણો મર્યા ન હોય. કોઈ જ્ઞાતિને તકલીફ પડે ને એને કોઈ તકલીફ આપતો હોય ત્યાં આડો ચારણ બેસી જાય આખા પરિવાર સાથે. અને ઓલા ન માને એટલે બાપુ ત્રાગા કરેલા. સુરેન્દ્રસિંહજી બાપુ કેટલા એવી વાતો છે. ત્રાગા કરી નાખે પોતે, ડગલા પહેરી, તેલ માથે ઘી રેડી અને આગ લગાડી દે. ઓલાને અન્યાય થતો હતો. એવી દરેક જ્ઞાતિના
એટલે આ તો આપણે ભૂલવું પડશે, હવે તો ભૂલવું જ પડશે. બહુ 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 સમજવા જેવું છે. હું તો કાલે પ્રોગ્રામમાં બોલ્યો હતો કે દરેક જ્ઞાતિ કોઈ સંમેલન કરે, પછી પટેલ સમાજ સંમેલન કરે કે દરબાર કરે કે ચારણ કરે કે ઠાકોર સમાજનું કોઈ સંમેલન હોય, વાણી કોઈ પણ જ્ઞાતિ એ ભેગા થઈને મોટું સંમેલન કરે તો શિક્ષણ માટે, સમાજની ઉન્નતિ માટે, સારા માટે કરે એનો વાંધો નહીં. પણ કોઈ એવું સંમેલન કરે કે આપણી જ્ઞાતિ આગળ આવો ને બધે ફલાણી જગ્યાએ આપણી જ જ્ઞાતિ હોવી જોઈએ, એવું જે વાત કરે ને એને બીજી બધી જ્ઞાતિને ભેગું થઈને પૂગી જવાનું, ન્યાન્ય બંધ કરાવવાનું. આ હવે કરવું જોઈએ છે, નકર બહુ મોડી ખબર પડી છે. અને જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર. એટલે કહું છું ના, જ્ઞાતિની ઉન્નતિ માટે સંમેલન થવા જોઈએ, બધું થવું જોઈએ. પણ જો આપણી જ્ઞાતિ જ બધે હું જ મારી જ્ઞાતિ, આપણે બીજી જ્ઞાતિને આમ કરો, બીજી જ્ઞાતિને એવું કરીને આપણને નુકસાન બહુ થયું છે. નકર ભારત સોનેની ચીડિયા હોય અને આજ ભારતનું નાણું અહીંયા હોય, સોને કી ચીડિયા જે દેશ કહેવાતો હોય, વિક્રમાદિત્ય અને એ કેવડા રાજા મહારાજા, હું જયારે વાંચું ત્યારે મને મોજના. આ તો લગ્નનો શુભ અવસર છે. મારું એક નિયમ છે, હું આજ કહી દઉં તમને. અમુક શબ્દો અહીં હું અત્યારે નહીં કહું, પણ આખા પ્રોગ્રામમાં અમુક શબ્દો ન આવવા જોઈએ જે કાયમ અમારે આવતા હોય એ અમુક બધા હાવ ન બોલ. એટલે હું યુદ્ધ તરફ ને બહુ જાતો નથી. અમુક મંગળ અવસર જયારે હોય ને એમાં કઈ વાત કરવી ને કઈ ન કરવી એ ખબર હોવી જોઈએ. અને બાકી તો મેં તો બાપુ અટાણે જોયું, ઘણા લગ્નમાં મરસિયા ગાતા જોયા છે મેં કીધું શું આને કેવું જેને ખબર જ નથી. પણ એને લેલાડી લે કરે ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. એક વાર બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. પેલા ભીતર તોલ કરવો છે. અને ક્ષત્રિયોને કોઈ હારું લગાડવા નહીં, અમારી ફરજ છે એટલે કહું છું. અને કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું કે બીજાના માટે કાયમ આવે, બીજાના માટે જ કરે, બીજાના માટે જ જીવતો હોય. એવા અનેક ઉજળા ઇતિહાસ છે. આજ પણ જે બીજાના માટે કંઈક કરી બતાવે, જેનામાં વિવેક હોય, એને જ અમે ક્ષત્રિય કહીએ છીએ. બાકી બે ગલોફામાં પાંદ નાખી અને દુકાનવાળાને ગલે ઠપાટ મારીને એમ કહેવાય રૂપિયા નથી દેવા, એને હાંગડું ભા કહેવાય, એને ક્ષત્રિય ન કહેવાય. કાયમના માટે અમે બોલ્યા છે. હા, પણ શું વાતો છે આપણી, અદ્ભુત વાતો. હું જાણે રાણાઓને વાંચતો હતો, મેં તો રજૂઆત છેલ્લા 6 મહિનાથી હું કરતો આવતો હતો કે મેં કીધું અમને બીજાના હારે કોઈ વાંધો નથી, કોઈ ઓલી રહ્યા સાહિત્યકાર તરીકે અમારી ફરજ આવે સાચી વસ્તુ. પણ આવડા રાણાઓના ઇતિહાસ ને એને બધું હાવ ક્યાં ધકાવી દીધું એ સમજાતું નથી. કેવડા ઇતિહાસો છે, કેવા એને બલિદાનો દીધા દરેકના માટે. અને હવે જાગવું જોઈએ. હલ્દીના મેદાનમાં 1576માં મહારાણા પ્રતાપની હાર નહોતી થઈ, હું 1.5 વર્ષ રાયડું નાખતો હતો. હમણાં હલ્દીના મેદાનમાં એક બોર્ડ હતું મારેલું કે અહીંયા 1576માં મહારાણા પ્રતાપની હાર થઈને અહીંથી ઘોડો લઈને નીકળી ગયા, ભાગી ગયા. એ બોર્ડ હમણાં બદલી ગયું. મેં વાતો કરી 1.5 વર્ષ કરતો હતો, કરણી સેના વાળા રજૂઆત બધું થઈ ગયું. મેં કીધું બસ આપણે આટલું જ જોતું હતું, સાચી વસ્તુ બહાર આવવી જોઈએ, બીજું કઈ નહીં. એ વાતો પણ ખેર આ મંગળ અવસર છે ને એટલે બહુ એ બાજુ યુદ્ધ ને ઓલા ઉપર નહીં જાઉં. સંસ્કાર, કારણ કે આ વાત પ્રસંગમાં કઈ વાત ક્યાં સુધી જાઉં, ક્યાં ટકવું અને ક્યાં અટકવું એ ખબર પડી જાય તો ભટકવું ન પડે. ક્યાં ટકવું ક્યાં અટકવું. હા, આપણે ત્યાં ઘણી વખત તમને ખ્યાલ હશે, આપણે સમાજમાં એવી વાત આવે કે ભાઈ સાચું કહી દેવું બહુ અઘરું, સાચું કહી દેવું કોકને મોઢે હોય એ તો બહુ અઘરું છે. હા, સાચી વાત, સાચું કહી દેવું એ અઘરું. એના કરતા અઘરું શું ખબર, સાચું કોક કે સાંભળી લેવું ઈ. પછી સમાજનો માણસ હોય, વડીલ હોય કે સાચું આપણને જે કહેતો હોય અને ઈ જે સાંભળી લેવું ઈ એના કરતા અઘરું છે. એટલે ક્ષત્રિયોએ એવા બલિદાન આપ્યા છે, એની વાતો કરવા બેહી તો શું એની વાતો કરવી. કોઈના માટે ગામડે જાઓ તો ભલે, અને એક આખી ઉજળી પરંપરા. વાર કરજો ધણી. મને કોકે કીધેલો હનુમાનજી કઈ નાચ નાય છે, મેં કીધું આમાં નાચ બાચ નો હોય, રેવા દો. મને કે નહીં કયો તો ખરા, તમને કેવા લાગે. મેં કીધું કદાચ બાપુ હોય, કદાચ દરબાર હોય. એમ મને કીધું કે દરબાર હોય કદાચ. મેં કીધું તમને કેમ એવું લાગ્યું. મને કે રામ ને રાવણ બાંધ્યા એમાં હનુમાન ને કાંઈ લેવા દેવા ખરી. કીધું ના, કૂદી પડ્યા કે નહીં. કોકના કજિયામ કૂદી પડે એ બાપુ જોઈ કે લે. હા, પછી મેં એમને કીધું કે વાર કરજો ધણી કોઈ હોતો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે, પછી કેમ બેહી રહે ક્ષત્રિય બેઠો. મારી પ્રજાને બાપુ એમનેમ નથી થવાતું, મારી પ્રજાને તકલીફ પડે તેથી મારું આખું કુળ હોમી દઉં, એને બાપુ કહેવાય. એવી કેટલાય ઉજળા ઇતિહાસની વાતો છે અમારી. પણ ક્ષત્રિયાણીઓ જ્યારે મહારાણા પ્રતાપનો શેરો ખાલી ઝાંખવો પડે ને, શેરો થોડો મોટાનો, તા અજબદે પવાર નામના રાજપૂતાણી પડખે ઉભીને કહેતા હતા, રાણાજી
થાકી ગયા હો ને તો કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો આપી દ્યો આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. પણ ત્યાં તો મહારાણના મૂછનો એક એક વાળ ગણો હોય તો ગણી લેવાય. ફરક 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 મૂછડીઓ થવા માંડે. ફરકાંત ભુજ થરકાંત અંગ ઉરુ રોમ રોમ ઉલટે ઉમંગ. એ જે પડકારાની જે મજા છે અને એમાં જે સમજણ એક વાત મને ગમે છે. હું કહું ઉદયપુર મહારાજ ના કુંવરબા અને એમની કેસરીસિંહજી નામના રાઠોડ, કદાચ મારા ખ્યાલથી પૂરું ખ્યાલ નથી, એમની સાથે એમના દીકરીબાને પરણાવ્યા. હવે ઉદયપુર સ્ટેટમાં એ દીકરી મોટી થઈ, બહુ લાડકી દીકરી, બધું સાચું. પણ હાહારમાં ગયા પછી એમના પતિ થોડો આમ એના સામે થોડું બોલવાનું થઈ ગયું કે ભાઈ એમના કંઈક હું તો ઉદયપુર મહારાજની દીકરી, લાડકી દીકરી, તમે મને તુકારાથી આમ ટૂંકમાં હેરાન કાંઈ બોલી ન શકો, મને તમે કાંઈ કામ નથી થઈ શકો ફલાણો. પણ આ તો વિવેક બહુ એમનો. એટલે બાપુ એમને દીકરી એમ કીધું કે હું અહીં નહીં રહું, મારું અપમાન થયું છે, હું અહીં નહીં રહું. દીકરી ઉદયપુર વહી આવી. કેસરીસિંહજી નામના એ રાજપૂતને પરણાવેલા દીકરી, બનેલી ઘટના છે. દીકરી પિયરમાં વહી આવી. એની માને વાત કરી. માએ બાપને કીધું કે આપણા જમાઈ રાજે ખબર નહીં કાંઈ બહુ કીધું નહીં, પણ આપણને ખબર આપણી દીકરીનો જ વાંક હશે, દીકરી આપણી થોડી લાડકી વધારે છે, એનો મગજ એવો છે, એટલે એમને એમ લાગ્યું શું કરશું, કાંઈ વાંધો નહીં, એ કે થઈ જશે. અને ઉદયપુર મહારાજે કેસરીસિંહજીને પોતાના જમાઈને કીધું ભાણેજ આવો, એને સંદેશો તો મોકલ્યો કે થોડું કામ છે. એટલે ભાણેજને ખબર પડી ગઈ કે મને બોલાવ્યો છે એટલે કઈક ઠપકો દે મારી દીકરીને તમે શું કેમ એને અપમાન કર્યું કે જે કાંઈ એવું કહે છે. જમાઈ આવ્યા, મામાને મળ્યા, રોક્યા. 1 દી 2 દી 3 દી સુધી બસ આનંદની વાતો કરે. મામા કઈ કહે નહીં, જમાઈ પણ કઈ કહે નહીં, આનંદથી રોક્યા એમને. 3જે દી કીધું કે મામા હું રજા લઉં છું હવે. એટલે કીધું કાંઈ વાંધો નહીં ભાડે, તમે તમારે પધારો આપ. અને એ રજા લીધી જ્યારે, ત્યારે ઉદયપુર મહારાજ પોતે ઉદયપુર સ્ટેટ કેસરીસિંહજીને પોતાના જમાઈને ઠેઠ વળાવવા માટે આમ ઉતર્યા. અને ત્યાં મોજડીયું જમાઈની પડી હતી. ઝરૂખામાંથી પોતાની જે દીકરી છે ઉદયપુર મહારાજની, ઈ અને દીકરીની માઈ ઝરૂખામાંથી જોતા હતા. અને હળી કાઢીને ઉદયપુર મહારાજે કેસરીસિંહજીના, આ તો ઉદયપુર મહારાજ ઓલું તો નાનું સ્ટેટ, પણ હળી કાઢીને મોજડીયું લઈને કીધું કે લ્યો જમાઈ ભાણેજ લ્યો મોજડી પહેરી લ્યો. એ દીકરીએ જોયું, કાંઈ પણ કીધા વગર દીકરી તરત તૈયાર થઈ ગયા. અને એટલું જ એની માને કીધું કે જેની મોજડીઓ મારો બાપ ઉપાડતો હોય એ તો મારું કદાચ મને બોલે કે મને ગમે એ સીધી હગે, એમાં થોડું મારે બીજું કાંઈ કહેવાનું હોય. આ જે સમજણ છે એને કાંઈ દીકરીને કીધું નહીં, કોઈ વાત જમાઈને કીધી નહીં, ખાલી મોજડીઓ ઉપાડી એના જમાઈની. દીકરીને ખબર પડી કે જેની મોજડીઓ મારો બાપ ઉપાડતો હોય. એટલે કીધું બાપુ તમે તો કે જેનો અંગૂઠો ધોઈને પીધો છે એની મોજડી ઉપાડવામાં મારે શું વાંધો હોય. આખો ખ્યાલ આવી ગયો સંસ્કાર કેવી રીતે આપવા. આ વાત છે ને બીજી કદાચ ઠપકો દીકરીને આપ્યો તો એટલું એને સમજાત નહીં, પણ આટલી વાતમાં જે એમને સમજાઈ ગયું એ અદ્ભુત રીતે સમજાઈ ગયું. એ સંસ્કાર છે. અને એવા સંસ્કારના 1-2 લગ્ન ગીત આપણે, કારણ કે મંગળ અવસરમાં મળ્યા છે, એ રૂડા અવસરમાં ચારણ તરીકે આવ્યો છું એટલે મને ગાવાનું મન થાય કે ધમરે ના સોનલા સિંગ એ ધમરે ના રૂપ લાલા સિંગ. અને આજ હોનાની એ ધોરીએ ધોરીડા ચૂચા
લગ્ન ગીતો અદ્ભુત છે. અમારે ત્યાં બહુ સરસ આપણે ત્યાં એક ગીત ગવાય છે વરરાજા માટે કે તમને ખમારે એ વરરાજા આપણો પિયારો છે દે. એવા બેનું ગીત ગાતા હોય વરરાજાના બેનું, એના ફૂયું, એના માસિયું, એમના માં માસીબાઓ ગાય, બધાય ગાય. અને કેવા ગીત ગાય કે અમે જાણ્યું, જ્યારે પરણવા જાય વરરાજો, પરણીને જ્યારે જાન પાછી વળે ત્યારે શું કે અમે જાણ્યું એ મારો કશે ને મામી દેશે માન તમને જતન રે એ વરરાજા આપણો પિયારો છે દે. આ બાજુથી ફૂયું એના ફૈબા હોય ઈ ગીત ઉપાડે. ઈ કેવું ગાય કે દીક્ષિત સિંહ ભાઈની એ અમિયલ પરેલી આંગળી રે. દીક્ષિત સિંહ ભાઈના લવિંગ ખરીખડા નેણ વસીભાઈ તમારે ને તોલે બીજું કોઈ ના આવે રે. વસી દરબાર તમારા ના તોલે બીજું કોઈ ના આવે રે. અને એવા સરસ લગ્ન જૂના જમાનામાં એ બધા ગીતો ગવાતા હોય. એમાં મામો જરાક મોડો આવ્યો હોય લગ્નમાં, મામાને મોડું થઈ ગયું હોય તો વરરાજાના માં એમ કેતા હોય કે હાજરે મામેરું લઈને મામો આવવાનો હોય ને વરરાજાનો મામો કે હાજરે એ પડી ને જાલર વાગી. એ ગીતો જાન વરરાજો જયારે જાન લઈને પરણવા જાય ત્યારે જાનને ત્યાં ફૂંકતા વાર લાગે એનું ગીત છે બાબુ, એનું છે. વરરાજો હજી કેમ ન આવ્યો ઈ છે, પણ મામો ન આવ્યો હોય તો વરરાજાના માં જે ગીત ગાતા હોય સરસ છે. મને ત્યારે જો યાદ આવી જાય તો હા માડીના એ ચાંદલિયો ઉગ્યો ને વરરાજાના માં, કારણ કે પોતાના દીકરાના લગ્ન છે ને ભાઈ હજી આવ્યો નથી. માડીના એ ચાંદલિયો ગયો ને બાપુ ખાલી ગીતો ગાઈ તો માહોલ આપણને જૂનો યાદ આવવા માંડે. હરિણ્યું આદમી રે માડીના જોવું રે તમારી વાટ મામેરાના ટાણા વયા જાશે રે. મામેરાના ટાણા વયા જાશે. અને એ મામેરા ભરાય પછી વરરાજો પરણવા જાય ત્યારે કન્યા પક્ષ વાળા ઈ ગાય ઓલું ગીત જે મેં શરૂઆતમાં ઈ શું કે હાંજરે એ પડી, પેલા હાંજે જાનું પરણવા જતી ને પડીને જાલર વાગી અમારે પૈસા કુંવર બાનાવર વેલા આવજો. અમારે પૈસા કુંવર બાનાવર એ લાડકડા વેલા આવજો. એમાં થોડોક મીઠો આનંદ કરી લે. ઈ શું કે ખબર કે વરના આયત એવું ન હોય પણ એ તો મસ્કરીમાં એવું કે વરના એ દાદાજીને સાફો નો તો એ જાન મોડેરી આવશે. તામ પાછો એમ કે સાફો એનો હોય તો અમારે ધીરસિંહભાઈ નો લેજો, એનો લઈ લેજો. પણ લાડકડી નાવર વેલા આવજો.
અદભુત આપણી ઉજળી પરંપરા. ગીતો એવા છે કે જેમાં જીવતરને જીવવાની ઊંચી, જ્યારે કન્યા વિદાય થાય ત્યારે શું કે ઊંચી એ પડખારેથી કેસર ઉમટા અનલ દાદાજી આવ્યા રે વડાવ. ઊંચી પડથાર આપણે ત્યાં દરબારગઢમાં ઊંચી પડથાર હોય. એટલે પડથાર એટલે ખાલી મકાનની નહીં, પણ ઊંચું કુળ જેનું છે, જેને સંસ્કારને જાળવી રાખ્યા છે, જેને બાપ દાદાના મારું મોહાળ કોણ. મારા પ્રોગ્રામમાં કાયમ કહું કે આ મારા દેશની દીકરી જુવાન કે મારા દેશનો જુવાન દીકરો મોબાઈલની સ્ક્રીન ખોલીને યુટ્યુબમાં ગૂગલમાં લખવા જાય ને તો એટલું જ યાદ આવવું જોઈએ કે મારો બાપ કોણ, મારું મોહાળ કોણ ને મારો ગુરુ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય હું ન કરાય એટલી એને ખબર હોવી જોઈએ ભલા માણસ. બાકી તો ખબર નહીં. અત્યારે પૈસો છે આપણી પાસે, બધું છે, બધું જરૂરી છે જીવનમાં. હું તો યુવાનોને ઘણી વાર કહું બાપુ ખૂબ પૈસો કમાઈજો. કોઈ કેમ પૈસામાં ડોટું ન કાઢો એવું ન કરતા. તમે તમારે ખૂબ કમાઈજો, તમારી તાકાતનો એટલો પૈસો કમાઈજો, પણ કમાણા પછી બે હાથે રાષ્ટ્ર માટે ધર્મ માટે જ્યારે વાપરશો ને ત્યારે હાથ હાથ પેઢી સુધી તમારો સંસ્કાર હાલશે. પાછો એને વાપરજો એ રીતે. મારે મેરુબા બાપુ કહેતા કે લોભિયા માણસને દુબળો પાડી દેવો હોય ને તો હારા માણસના દાતારના વરામાં આવા પ્રસંગમાં લઈ જાવ. એ જોઈને કેટલો ખર્ચો કરી નાખ્યો છે, ઓહો આનું પૂરું થઈ, એનું કઈ પૂરું નથી જાય, તારું પૂરું થઈ જાય. તું ઘેરે જઈને હોઈ જા. સારું કરે એનું પૂરું થતું જ નથી. આ પણ હોય છે, ઘણા ઘણા જોઈ ન શકે ને, જોઈ ન શકે. એના એવાને મિત્રો ન કરવા. હું યુવાનોને ભલામણ કરતો હું, માવા હારું થઈને ખીચા પાડી નાખે એવા મિત્રો ન કરતા. પાન હારું પાટા મારી લે, સલાહ હારી દે ને એને પાસે બેહવું, એની અસર બહુ થાય. ખરાબ માણસની અસર બહુ થાય. તમે જોવો ચોખ્ખો હોય ને, ચોખા આપણે ભાત બાપુ કમોદ કે ને, આપણે એને માથે ફોતરું હોય ત્યાં સુધી એને કમોદ કહેવાય. ફોતરું ઉતરી જાય પછી એને ચોખ્ખો કહેવાય. ઈ ચોખ્ખો કંકુની હારે ભળી જાય એટલે સંતોના કપાળ સુધી જાય, માતાજીના ભાગવતની પોથી સુધી કંકુ હારે ચોખ્ખો ભળી જાય તો ઈ ભાગવતની પોથી સુધી જાય, સંતોના કપાળ સુધી જાય, ભગવાનની મૂર્તિ સુધી જાય. ઈનો ઈ ચોખ્ખો જો મગની ડાળ હારે ભળે ખીચડી થાય. હા, ખીચડી એટલે નામમાંથી જ ગયો એમ, ક્યાંય નો નહીં એમ તમે કોની હારે બેહો છો એ બહુ મોટી વાત છે. કોની પાસે બેસો છો, મારાથી શું બોલાય, મારાથી બફાય નહીં, મારાથી ભડકા થાય એવું બોલાય નહીં, એ જયારે અંદરથી આવી જાય ને એટલે એ બધું બીજું બધું સારું જ છે. અત્યારે અટાણનો જમાનો જીવવા જેવો, પણ જીવતા આવડે તો. ઘણા ભડકા કરવા વાળા હોય, બે બાજુ ભડકા કરીને વૈશમાં બેઠા બેઠા તાપતા હોય. પછી હું કે ખબર ઓલા હમણાં લાગી જાય ને તું જ હળગાવીને આવ્યો છો. તું દિવાળી તે મૂકી ન લાગી જાય. ઘણા ડોસીઓનું ક્યાંક ક્યાંક ગામડામાં એવી ટેવ હોય, નવા વહુ પરણીને આવ્યો હોય તો થોડાક 6 મહિના થાય તો સાનામાના ક્યાંય નહીં તાર સાસુ. અને દરેક દિન પાસે આવીને શું કે બાપુ ખબર, નોખા થાવ, નોખા કાંઈ નહીં વધે. વધે એમ તો બધું હતું પણ તમે નહીં વધવા દો. હા હા, આગ લેતાય આવે ને આગ મૂકતાય આવે. પેલા સુલામાં આગ હોય એટલે ઓલો ભારેલો અગ્નિ લેતાય આવે ને બાપુ મૂકતાય આવે. એટલે બોલવામાં ધ્યાન રાખવું. એની એક બહુ સરસ દુહો જૂનો છે બાપુ, મને ગમે. આજનો ડાયરો આખો એવો છે. એટલે અને મેં તે શરૂઆતમાં કીધું કે મને આ બધી વાતો છે અને ખૂબ ચાલે છે, અત્યારે યુવાનો સાંભળે છે, એની અસર થાય છે, એનો અમને આનંદ છે ને કે અમારાથી જેવું તેવું બોલાય નહીં, એ તો પાકી વાત છે. હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે. અમારા પ્રોગ્રામમાં કીધું આવું કરે. હા, કેવા કેવા ગીતો આવે. કાંઈ લાગે જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન, તો કુંડાળા કાઢવાના નહીં, કઈ સારું કરવાના હે 4 દિન, કે આમાં કઈ કરી લેવું એમ, કોકને મદદ કરી લેવી, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, દેશ માટે, સંસ્કાર માટે. આ મને એમ કે બધું આ બધું ખાવું પીવું મોજ કરવી એ જ છે. એ તો એન્જોય બીજી વાત નહીં. યુવાનોને અમુકને કહી કે એન્જોય કરે. હવે ઉનાળામાં ઓલો ભૂંડણો પીડ્યો હોય ને માદણામાં હૂતો હોય આડે પેટાળ, એને જઈને પૂછજો કેમ છે, એ કે એન્જોય. તો તમારામાં એમાં ફેર હું? જો માનવ અવતાર મળ્યા પછી કોઈકના માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે ન કરી ખાલી એન્જોય હોય તો એ બધું હરખું થઈ જાય ને. આપણે જોયા છે ઘણા અરબો ખરબો પતિ જોયા, પાર્ટી કરે, દીકરાનો જન્મદિવસ હોય એટલે જુવાન બાપ, જુવાન દીકરો, જુવાન દીકરી, બાપ ને માન પછી ભેગા થઈ જમણવાર એટલું બધું ન હોય કઈ. આ તો બધું લોકડાઉન પ્રમાણે આપણે આ નાનું નકર મને કહેતા હતા બાપુ હોત કે બહુ મોટું કરવાના હતા પ્રસંગ, અને એ એક હરખનો પ્રસંગ, ભલે કરોડો વાપરવા પડે. આ નાણાં મળશે પણ આવા ટાણા નહીં મળે. જેને ટાણા મળ્યા હોય ને એ ટાણે ઉત્સવ ઉજવી લેવાના હોય છે.
આ તો હરખના ટાણા છે. કે ને હરખ ન હોય? વરના બાપને, વરના માને, વરના ભાઈઓને, હગાને, વાલાને, હાળાઓને, બનેવીઓને. બાપુ એ પ્રસંગ, આમ તો આવો રૂડો પ્રસંગ આપણા પિતૃઓના પણ પુણ્ય હોય તો આપણે આંગણે આવતો હોય છે. કુળદેવીની ને ઠાકરની, પરમાત્માની, રામની તો દયા ખરી જ, ઈષ્ટદેવની તો ખરી જ, પણ પિતૃઓના પણ પુણ્ય હોય ત્યારે આવો રૂડો પ્રસંગ ઉજવી શકીએ આપણે, નહીતર નથી થતો. અમે ઘણી વાર અમે ગામડામાં જોયું છે બાબુ, ઘણાને 5 વીઘા જમીન હોય, 5 વીઘા, અને ઘણાને ઘણી બધી 100, 200, 150 વીઘા જમીન હોય. 150 વીઘા જમીન વાળો ખેડૂત હોય એને કોક એમ કે, કા તમારા દીકરાના આ વખતે લગ્ન જ આવ્યા? કા અમે સાંભળ્યું લગ્ન આવ્યા ને? અરે હા બાપા, આ વેવાય માન્યા જ નહીં, હું કરું, અમારે તો જરાય ઈચ્છા જ નહોતી. આ વેવાય તો બહુ આમ ને તેમ ને, વેવાય તો અમારું પૂરું કરી નાખ્યું ને, એને શું કે અમારે હજી પોર કરત તોય હાલત ને 2 વર્ષ પછી કરત તોય હાલત. એક તો એ 150 વીઘા જમીનના એક તો મજૂર મળતા નથી, કપાસ વાડીએથી ઘેરે આવે લઈ આવવાનો નથી, ફલાણું મરી ગયા, હવે ધરાર હગા જેવા કરવા પડશે. બોલો, 150 વીઘા જમીન છે તોય એને હક નથી. અને ઘણાને 10 વીઘા જમીન હોય એમ કે દીકરાને લગ્ન આવ્યા કા? અરે હા બાપા, અમારા પિતૃઓના પુણ્ય, અમારી કુળદેવીની, ગુરુ મહારાજની દયા, હે રૂડો પ્રસંગ આવ્યો છે. આ વખતે તો 10 વીઘાનો કપા હે હારો થયો છે, આ વખતે તો એમાંથી કઈ થયું, અને 2-5 ભાઈબંધોએ ટેકો કર્યો છે, અને હે મારા દીકરાના લગ્ન ને એ ઉત્સવ ને બાપા આજ તો મોજના તોરા છૂટી ગયા. હરખથી સોહામણું અમારું આંગણું લાગે છે. બોલો, એને 10 વીઘામાં હરખથી સોહામણું લાગે ને ઓલા 150 વીઘાની કેમ મરી ગયા, આમાં ક્યાં પૂગું? એટલે મજા બધી બાપુ અંદરથી છે. અંદરની દુનિયાને તમે શણગારી લ્યો. આપણા ઋષિમુનિઓ શું કહે? અંદરની દુનિયા શણગારો. આ કચ્છમાં ભૂકંપ આવ્યો ને ત્યારે આપણે બધાએ ભાગ્યા ને સાધુ ભાગ્યા, બધાએ ભાગ્યા, પણ ભાગવામાં ફેર એટલો હતો કે સાધુ છે ને બધા અંદર ભાગ્યા. હે પરમાત્મા, મારા બાપ જગતના સર્જનહાર, તું બચાવજે. એ અંદર ભાગ્યા, આપણે બહાર ભાગ્યા. હોય બાપરિયા મરી ગયા, ભાગ્યા બે, પણ એમાંય ફેર હતો. એટલે હું વાત તમને વિવેકની કરતો તો ચારણી સાહિત્યનો એક મને દુહો ગમે છે, લોક સાહિત્યનો, કે બોલવા ઉપર કેટલી અસર થાય એનો સરસ એક દુહો છે. ગામડું ગામ, ઉનાળાનો વખત, અને ફળિયામાં લીમડો, એક બાપાને એક બાપાને ફળિયામાં લીમડો, આવો બેસી જાઓ, ઘણી બધી જગ્યાની વ્યવસ્થા સરસ છે, આમ બેસી જાઓ. આ હાગાવાલામાં મોજમાં હોય ને ટાણે, મેં શું કીધું બાપુ કે લગ્નમાં પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં લગ્ન થોડા છે, આમાં તો આનંદ કરવાનો હોય. આમાં વરરાજા તો વિષ્ણુનું, બાપુ હમણાં કહેતા હતા વિષ્ણુનું રૂપ કહેવાય. 3.5 દી રાજ દીક્ષિતજીભાઈ ને કહી દઈ, જેટલા દાંત કાઢવા એટલા કાઢી લેજો અટાણે, પછી હારા હારા મૂંગા થઈ ગયા છે. હે બાપા હાટ્યું, માતાજીની કૃપા છે, કુળદેવી મહાલક્ષ્મી માની, એટલે વાંધો નહીં. ન કરતો તેલ ખૂટી ગયું, ગોળ ખૂટી ગયું, તેલનો ડબ્બો મંગાવો. પણ એ બધી આ શુભ પ્રસંગમાં આનંદની વાત છે. બાકી આપણે ત્યાં ગ્રહસ્થાશ્રમ છે એ તો અદ્ભુત છે, લક્ષ્મી અને વિષ્ણુનું સ્વરૂપ કહેવાય, કઈ જેવી તેવી વાત છે. એટલે હું આ વાત કરું, મને ગમે. ગામમાં બાપા બપોરા કર્યા પછી, જમ્યા પછી ખાટલો ઢાળીને લીમડા હેઠ હુવા ગયા. ભાભો ગામડાનો દેહી ભાભો, એ હુવા ગયા ને બરોબર આમ કરીને આમ ઓલે પછેડીને ભીની કરીને ઉનાળામાં હુએ ઓઠે. એ પછેડી પોતાનું ફાળ્યું ભીનું કરીને આમ હુતા, તા માથે કાગડો ને કાગડી આવ્યા લીમડા, કરા મીંડ્યા કરવા. હાથ હાથ કર્યું, કઈ ઉડ્યા નહીં ને. એટલે ગામડાના બાપા ઉભા થયા, ઉભા થઈને ઝૂંપડું હતું, ઝૂંપડું, એ ઝૂંપડા બાજુ હાલતા થયા, અને હાલતા કે હમણાં ઝૂંપડામાંથી બાણ લઈ આવું, તરવાર લઈ આવું, તરવાર, અને તરવાર લઈ લીમડા ઉપર ચડીને કાગડાના કટકા કરી નાખું. ઝૂંપડામાં જઈ હમણાં તરવાર લઈ અને લીમડા ઉપર ચડીને કાગડાને કાપી નાખું. એટલું કરીને ભાભો ઝૂંપડામાં વયો ગયો. એ ઝૂંપડામાં ભાભો વયો ગયો, કાગડીએ કાગડાને કીધું, કાગડા તરવાર લેવા ગયો છો, ઉડી જવાય, નકામો હેરાન કરી દે, મારી નાખે. તો કાગડો શું કે ખબર? હવે એને બુદ્ધિ જ નથી ભાભાને, કે કેમ? તો તરવાર લઈ આવે, ઝૂંપડામાંથી તરવાર લઈને આવે, લીમડે ચડે, પછી તરવાર મારે તો આપણે ઉડી ન જાય. કાગડી કે વાત હાસી, પણ ભાભો આ માણસ છે ઈ કે. તો કે ના, ભલે તરવાર લઈ આવે, આપણે જોવું છે. બે જોતા હતા, એમાં બરોબર ઝૂંપડાની અંદરથી તીરકામઠું લઈ, સુરેન્દ્રસિંહજી બાપુ તીરકામઠું લઈ અને ત્રાટા હોમરવું આમ તીરનું નિશાન રાખીને ધીરેક દિન પંચને ખેંચીને ફડાક કરતું તીરકામઠું છોડ્યું અને કાગડાને વીંધી નાખ્યો બિચારાનો. કરા કરતો ખાટલે પડ્યો કાગડો, વાહે કાગડી ઉતરી બિચારી. હું કહેતી હતી ઉડી જવાય, જો તમને મારી નાખ્યા. હું કહેતી હતી આ માણસે કે શું કરે શું.
ઉડી જવાય મેં કીધું તું તમને. પણ પછી કાગડી રોવા માંડી. સમજવા જેવું માનવ જીવન ને હવે છે. કાગડી બહુ રોવા માંડી અને કીધું કાગડા મેં કીધું તઈ ઉડી ગયા હોત તો તમે મરત નહીં, તમે મરી ગયા. કાગડા તું મરી ગયો, કાગડા તું મરી ગયો કીધું ત્યારે કાગડાએ દુહો કીધો છે. મને તમને સમજવા માટે કવિએ લખ્યું છે. કાગડાએ શું કીધું કે હું નથી મર્યો. કાગડી મને કેમાં હું મરી ગયો? તો કે તું મરી જ ગયો, હવે આગળ મરી જાય. કાગડા તું મરી ગયો? તો કે ના હું નથી મર્યો. કે કેમ? કે એટલા માટે કે હું નથી મર્યો. કાંક બોલી અને જે ફરી જાય ઈ મરી ગયો છે. લેન કઈ બચન પલટો સો મુઓ દુહો છે. બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન. બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન. લેન કયો તરવાર કો અન કર ઉઠાયો બાણ. જાવા ટાણે કહેતો તો હમણાં તરવાર લઈ આવું અને પછી બાણ તીરકામઠું મારતો હોય તો ઈ પછી 100 વર્ષ જીવે તોય ખોખું જીવે છે. એમાં કાંઈ જીવ જેવું છે નહીં. ભલા માણસ 100 વર્ષ જીવે તોય ખોખું જીવે છે. એમ જીવતરની જીવાન ઉપર છે. અમે હમણાં બાપુ કચ્છમાં જતા હતા ને પ્રોગ્રામમાં, તો ગાડી અમારી સ્પીડમાં જતી તેમાં ગામડું કંઈક આવ્યું એટલે કૂતરે હળી કાઢી. કૂતરે હળી કાઢે ને એટલે કૂતરે જે હળી કાઢી ને એટલે એટલી સ્પીડમાં અમારી ગાડી હતી પાસે બરોબર આવ્યું. જે કૂતરે જે ગુલાટ મારી એવી ગુલાટ મારી બાપુ. આ બધાય મને કે ઓહો કવિરાજી કે કૂતરાને ભગવાને ગુલાટ મારવાની કેવી કે ફોરપ આપી છે, કેટલી તાકાત આપી છે. એટલી સ્પીડમાં એ ગુલાટ મારી ગયું, નકર મરી જાત, ગાડીમાં આવી જાત. એટલે મને તરત આપણે સાહિત્યનું સેન્સર પકડાય. મેં કીધું ભલે કૂતરાને ગમે એટલી ગુલાટ મારવાની ભગવાને શક્તિ આપી હોય, પણ આજના જમાનામાં કોક માણસ ગુલાટ મારીને કૂતરાય કાચા પડે. ભલા માણસ એવી ગુલાટ કૂતરાય નો મારી શક્યો. તમે જો ઘણા જગ્યાએ અમુક જે ગુલાટ મારે, મને હું કહેતો હોય, તમને હું કહેતો હોય, ત્રીજા પાસે હું કહેતો હોય, ઘડીક પછી એમાંય રાજકારણમાં મિત્રો હોય એને પૂરેપૂરો અનુભવ થાય. છેલ્લે ગુલાટ મારે જે ઓલાની ભૂંડાયું કરે નહીં. હમણાં એક ચૂંટણીમાં સરપંચની ચૂંટણી હતી, સમાચારમાં આવ્યું હતું. એક જણો રોતો તો એ કે બીજું તો ઠીક પણ મારી ઘરવાળીએ મને મત નો આપ્યો ઈ દુઃખ છે મને. એ કે બીજું કાંઈ વાંધો નથી. તો એ ખબર પડે કે આપણું કોણ છે એ કાંઈ નક્કી નથી.